આજે આપણા પંથકમાં વાવણી લાયક વરસાદ એકદમ ચાલુ થઈ ગયો છે સવારમાં વહેલા 5 વાગ્યાથી. આજે હાલ પણ ચાલુ જ છે, જોઈ શકો છો. હા ખેડૂત મિત્રો, કેમ છે? મજામાં. આજે આપણે આવી ગયા છીએ આપણી દુકાને અને આજ વાવણી લાયક વરસાદ લગભગ થઈ જાય એવું લાગે છે, કેમ કે સવારે વહેલા 5 વાગ્યાથી ઝરમર એમને ચાલુ છે. જે આ એટલા વિસ્તાર માટે બહુ સારું છે, કેમ કે વરસાદ બહુ ધીમી ધારે અને અંદર પલાળમાં ઉતરે એવો વરસાદ છે કે ત્રાપટનો વરસાદ નથી. એટલે વાવણી બહુ મસ્ત થાય અને ખેડૂત વાત જોઈને બેઠા હતા આવા વરસાદની. પણ ખાસ મારે ખેડૂત મિત્રોને કહેવાનું એ કે મગફળી વાવતા મિત્રો મૂંડાની દવાનો પટ અવશ્ય મારજો. થાયોમેથોક્ઝામ છે, લેસન્ટા છે અને ફૂગનાશકમાં વિટાવેક્સ છે. એવી સારી કંપનીના ફૂગનાશક જેમ કે સાપ કાર્બનડિઝમ, મેન્કોઝેબ છે, તો ઉત્સુકતાનો રોગ ન આવે. અને મૂંડાનો પોટ મારવાથી 50થી 60 દિવસ માટે સારામાં સારું એનું રિઝલ્ટ મળે છે. FS 30%નું તો ખાસ ભલામણ છે. અને કોરામાં કપાસિયા જેને સોંપ્યા છે એ મિત્રોને પણ સારામાં સારો ઉગાવો લઈ લે. માટે કાલેથી આપણે રાબેતા મુજબ વાવણીની શરૂઆત કરીશું. જે આગલા વ્લોગમાં હું તમને બતાવે કે આપણે વાવણી કઈ રીતે વાવે અને ઓટોમેટિક વાવણીનો આપણે જુગાડ બનાવ્યો છે મિની ટ્રેક્ટરમાં, તો આગલો વ્લોગ જોઈ લીધો. તો મિત્રો ફાઇનલી વરસાદ હવે વાવણી થઈ ગઈ છે, કેમ કે વરસાદની સ્પીડ વધી ગઈ છે. કમ્પ્લેટ વરસાદ ચાલુ થઈ ગયો છે.